મિત્રો, ગુજરાતના રાજકારણમાં કહેવાય છે કે સત્તા માટે ગમે તે થાય, પરંતુ શું તમે જાણો છો કે પક્ષ બદલવો દરેક વખતે ફાયદાકારક હોતો નથી? ગુજરાતના ઇતિહાસમાં એવા ઘણા દિગ્ગજ નેતાઓ છે જેમણે એક સમયે પક્ષ બદલવાની ભૂલ કરી અને આજે તેમનું નામ રાજકારણના પાનાઓમાંથી લગભગ ભૂસાઈ ગયું છે. કેટલાકને તો સંન્યાસ લેવો પડ્યો તો કેટલાક સત્તા વગર હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જી હા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા 7 શક્તિશાળી નેતાઓ વિશે જેમને પક્ષ પલટો ભારે પડ્યો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે. શંકરસિંહ વાઘેલા. મિત્રો, આ લિસ્ટમાં પહેલું નામ છે બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલાનું. વર્ષ 1990ના દાયકામાં ભાજપમાં બળવો કરી રાજ્યપાલ બનાવ્યા અને પછી કોંગ્રેસમાં જોડાયા. પરિણામે જે નેતા એક સમયે આખા ગુજરાતનું રાજકારણ ફેરવી શકતા હતા તેઓ વર્ષ 2017માં કોંગ્રેસ છોડ્યા બાદ કોઈ પક્ષમાં સ્થિર ન થઈ શક્યા. આજે તેઓ સક્રિય રાજકારણના મુખ્ય પ્રવાહથી લગભગ દૂર છે. નરહરી અમીન. મિત્રો, બીજા છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન. વર્ષો સુધી કોંગ્રેસનો મોટો ચહેરો રહ્યા બાદ વર્ષ 2012માં તેઓ ભાજપમાં જોડાયા. પરિણામ, ભાજપમાં ગયા પછી તેમને રાજ્યસભાના સાંસદો બનાવવામાં આવ્યા, પરંતુ જે પાવર અને જનતા વચ્ચેનો દબદબો તેમની પાસે કોંગ્રેસમાં હતો તે ક્યાંક ખોવાઈ ગયો. તેઓ સંગઠનના માણસ બનીને રહી ગયા. જનતાના મોટા નેતા તરીકેની છાપ ઝાંખી પડી. જવાહર ચાવડા. મિત્રો, ત્રીજા છે સૌરાષ્ટ્રના આહિર સમાજના કદ્દાવર નેતા જવાહર ચાવડા. વર્ષ 2019માં અચાનક કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા અને મંત્રી પણ બન્યા. પરિણામ, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે તેમને ટિકિટ ન આપી અને ધીમે ધીમે તેમને મંત્રીમંડળ અને પક્ષમાંથી પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા. આજે તેઓ રાજકીય રીતે શાંત થઈ ગયા છે. અલ્પેશ ઠાકોર. મિત્રો, ઓબીસી આંદોલનથી ઉભરેલા અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં કોંગ્રેસમાં આવ્યા અને પછી તરત જ ભાજપમાં ગયા. પરિણામ, પક્ષ પલટા પછી પેટા ચૂંટણી હારી ગયા. બાદમાં રાધનપુર છોડી ગાંધીનગર જવું પડ્યું. એક સમય આખા ગુજરાતમાં જેનું નામ ગુંજતું હતું તે અલ્પેશ હવે માત્ર એક ધારાસભ્ય પૂરતા સીમિત રહી ગયા. વિઠ્ઠલ રાદડિયા. મિત્રો, વિઠ્ઠલ રાદડિયા પોતે શક્તિશાળી નેતા હતા, પરંતુ પક્ષ પલટાની અસર તેમના વારસા પર પડી. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ તેમનો દબદબો રહ્યો, પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યોને રાજકારણમાં એ સ્વીકૃતિ ન મળી જે વિઠ્ઠલભાઈને મળી હતી. પક્ષ પલટાથી જૂના કાર્યકરોની નારાજગી તેમના પરિવારને નડી હોય એવું લાગે છે. જોકે તેના પુત્ર જયેશભાઈ રાદડિયા ભાજપના કદ્દાવર નેતા છે. મિત્રો, આ યાદીમાં એવા ઘણા નેતાઓ છે જેમણે દાયકાઓ સુધી એક પક્ષની સેવા કરી, પરંતુ છેલ્લી ઘડીએ પક્ષ બદલ્યો. સુરતના રણજીતસિંહ ગીટવાલા અને સાગર રાયકા જેવા નેતાઓ જ્યારે પક્ષ બદલીને ગયા ત્યારે જનતાએ તેમને નકાર્યા. આજે આમાંથી ઘણા નેતાઓ પાસે ન તો સંગઠન છે ન તો જનતાનો પાવર. તેઓ માત્ર ઇતિહાસના પાનામાં રહી ગયા છે. મિત્રો, આ ઉદાહરણો પરથી સાબિત થાય છે કે રાજકારણમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી છે. જ્યારે નેતા પોતાની વિચારધારા છોડી દે છે ત્યારે જનતા પણ તેમનો સાથ છોડી દે છે. તમને શું લાગે છે? શું પક્ષ પલટો કરનાર નેતાઓને જનતાએ ફરી મોકો આપવો જોઈએ? કમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય. ધન્યવાદ.